નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 5 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય અંગદાન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 ઓગસ્ટના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે. દર વર્ષે 3 ઓગસ્ટના રોજ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોમાં અંગદાન વિશે મહત્વ વિશે જાગૃતિ લાવવા. રાજ્ય આરોગ્ય મંત્રી આપણા ઋષિકેશ પટેલ છે ને, એને એક ડેટા પણ જારી કર્યો. અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિમાં અંગ તરીકે જણાવ્યું કે ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસરનું રાજ્ય બન્યું છે. તો ખાસ આપણા માટે ગર્વની વાત કહેવાય. છેલ્લા 5 વર્ષમાં જે રાજ્યમાં 537 બેન વ્યક્તિઓમાં અંગદાન થકી 1654 વ્યક્તિઓનું અંગનું દાન થકી નવજીવન મળ્યું છે. તો ખાસ સારો એવો આંકડો કહેવાય, યાદ રાખવું. ત્યારબાદ અગાઉ જે આ 27 નવેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવતો અંગદાન દિવસ, જે 2022માં 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવ્યો. શા માટે આવું કર્યું? કારણ કે ભારતના પ્રથમ સફળ મૃત્યુદાતા હૃદય પ્રત્યારોહણ 3 ઓગસ્ટ 1954ના રોજ થયું હતું. તેના જ માનમાં 2010માં પ્રથમ વખત આ દિવસ એટલે કે 3 ઓગસ્ટે ઉજવવાની શરૂઆત કરી. તો ખાસ ઇતિહાસ સાથે સંકળાયેલો છે, યાદ રાખવો. ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. વિશ્વ ફેફસા કેન્સર દિવસ 1 ઓગસ્ટે, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારોનો દિવસ વગેરે 1 ઓગસ્ટે ઉજવવામાં આવે છે દિવસો. ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે રજાની યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સિક્કિમ બન્યું છે પ્રથમ રાજ્ય. શું છે આ રજાની યોજના? તો સિક્કિમ દેશનું પ્રથમ રાજ્ય બન્યું જેણે ઔપચારિક રજાઓની યોજનાને રજૂ કરી, જેમાં સરકાર તેમના કર્મચારીઓને ખાસ કરીને યુવાન વ્યક્તિઓને વ્યવસાયિક વિકાસ માટે એક દુર્લભ તક આપી. ઓગસ્ટ 2023માં આ રજૂ કરાયેલ નીતિ રાજ્ય સરકારે નિયમિત કર્મચારીઓમાં 365 દિવસ હોય છે મહત્તમ એક વર્ષમાં, એમાં 1080 દિવસ સુધી રજા મેળવવાને મંજૂરી આપી. ટોટલ 3 વર્ષ જેવું આ રજા મળશે, જેમાં તેની ગેરહાજરી દરમિયાન તેમનો મૂળભૂત પગારના 50% એમને મળશે. બીજા કપાઈ જશે કારણ કે ગેરહાજરના 50% મળે તો બહુ સારી વાત કહેવાય. આ શું કરશે? તો કે આ જે 50% મળે એનાથી તે પોતાનો બિઝનેસ કંઈ આગળ ભણવું હોય તો વગેરે એક કામ કરી શકે કર્મચારીઓ, એના માટે છે. તો ખાસ એટલા દિવસ ફાળવવામાં આવ્યા છે, યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે હેરિટેજ સ્પોટ પર પ્રતિબંધથી હટાવ્યો? જે પ્રતિબંધ મૂકેલો હતો એને હટાવી નાખ્યો. તો પંજાબે આવું કર્યું છે, ભગવત માનની સરકારે. તો પંજાબ સરકારે બળદગાડાની દોડ, કૂતરાઓની દોડ, ઘોડાની દોડ, કબૂતરની દોડ સહિત પરંપરાગત વારસાગત રમતો પર લાંબા સમયથી લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી દીધો, જે રાજ્યની સાંસ્કૃતિક ઓળખ પુનરુત્થાન તરીકે ચિહ્નિત કરે છે. અને મુખ્યમંત્રી ભગવત માને લુધિયાણામાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે પંજાબ લોકો તેમની ખૂબ જ પ્રિય ગ્રામીણ પરંપરાગતને પાછી લાવવા સરકારના વયને પૂર્ણ કરે છે. હવે કેવી રીતના પૂર્ણ કરે એ બધી તો આપણને ખબર છે. કોકને ઉપર અત્યાચાર કરી અને જે ખુશી મળે એવી ખુશી મારા ખ્યાલથી ન હોવી જોઈએ, તો એ જોઈએ. હવે પ્રાણીઓ પર કુદરતને કારણે જે રમત અથવા તો જે આપણે અત્યાચાર કરીએ ને ક્રૂરતા, એના ઉપર પ્રતિબંધ 1997ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે બધા રાજ્યોમાં પણ લાગુ હતો. પણ આ એક નવું કર્યું તો જોઈ લઈએ. એની વાત તો ન કરાય પણ કરી નાખીએ. કેપિટલ ચંદીગઢ છે, સીએમ ભગવત માન છે અને ગવર્નર ગુલાબચંદ કટારિયા છે. યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતે ઓપરેશન શિવશક્તિ ક્યાં શરૂ કર્યું? તો જમ્મુ કાશ્મીરમાં જ કર્યું. આપણને ખ્યાલ છે પહેલા ઓપરેશન મહાદેવ શરૂ કર્યું હતું, ત્યારબાદ એના જ ભાગરૂપે શિવશક્તિ પણ શરૂ કરી દીધું. તો પહેલગામ હુમલા પછી શસ્ત્ર દળોએ આતંકવાદ વિરોધી જે કાર્યવાહીને ઝડપી બનાવી દીધી, જેમાં 100 દિવસમાં 12 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને ઠાર કરી દીધા, એટલે કે ખતમ કરી દીધા. માર્યા ગયેલા આ 12 આતંકવાદીઓમાં 6 પાકિસ્તાની આતંકવાદી હતા, જ્યારે બાકીના જે કાશ્મીરના મોટાભાગના આતંકવાદીઓ સાથે સંકળાયેલા સ્થાનિક લોકો હતા. તો ખાસ આ 12 કામ તમામ કરી નાખ્યું. અને આ શિવશક્તિ વિશે તમે જાણતા હશો, કારણ કે ચંદ્રયાન-3 મિશન ભારતને જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યો હતો ને, એ સ્થળનું નામ આપણે શિવશક્તિ આપ્યું હતું, તો એ પણ યાદ રાખવું. અને આની પહેલા ઓપરેશન શિવા શરૂ કર્યું હતું, જે અમરનાથની યાત્રાને સુગત અને સલામ સંચાલન માટે આપણા સુરક્ષા દળોએ
તો આ ખાસ કરીને ભગવાન શિવના નામ ઉપરના બધા જ ઓપરેશનો આપણે લઈ લીધા, યાદ રાખવા. ત્યારબાદ જે ફોર્મ્યુલા ગ્લોબલ 500 યાદીમાં ભારતની કઈ કંપની ટોચ ઉપર છે? તો મુકેશ કાકાને જોઈને તમને રિલાયન્સ જ યાદ આવે અને રિલાયન્સ જ છે. તો ફોર્મ્યુલા ગ્લોબલ 500 યાદી જેમાં રિલાયન્સ સૌથી વધુ ક્રમાંકથી ભારતની કંપની બની ગઈ છે. અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 2025માં ફોર્મ્યુલા ગ્લોબલ 500 યાદી સૌથી વધુ ક્રમાંકિત ભારતની કંપની તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. જેમાં પહેલા નંબરની વાત કરીએ વોલમાર્ક છે, પછી એમેઝોન, પછી સ્ટેટ ગિલ્ડ છે. આપણે ખાલી વોલમાર્ક યાદ રાખવું. અને ભારતની જે રિલાયન્સ છે એ 88માં ક્રમે છે, જ્યારે 2024માં 86માં ક્રમે હતી. તો ઘણું પાછળ ગયું છે અને ઘણું સુધર્યું છે, કારણ કે 2021ની વાત કરીએ તો 156 કે કંઈક હતું, તો ઘણો સુધારો પણ થયો. આ વર્ષના ફોર્મ્યુલા ગ્લોબલ 500 યાદીમાં ભારતની 9 કંપની સામેલ છે, જેમાં 5 જાહેર ક્ષેત્રની અને 4 ખાનગી ક્ષેત્રની છે. ટોટલ 9 છે, 5 ને 4 9 એવી રીતના સામેલ છે. ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડ ગયા વર્ષના સરખામણીમાં આ વર્ષે થોડાક સારું કામ કર્યું બતાવેલું હોવું જોઈએ અને 95માં ક્રમે છે, તો યાદ રાખવું. ત્યારબાદ માર્ગ સલામતી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઉત્તર પ્રદેશે કરી નાખ્યું શુભ મુહૂર્ત. તો આ પ્રોજેક્ટ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા મંજૂરી આપ્યા બાદ ઉત્તર પ્રદેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એલાયન્સ આધારિત રોડ સેફ્ટી પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગ દ્વારા ડેટા આધારિત મોડલ વિકસાવવા માટે 2025-26ના બજેટમાં 10 કરોડ રૂપિયા પણ આના માટે ફાળવવામાં આવેલા હતા. આનાથી શું ફાયદો થાય? તો એઆઈ સિસ્ટમ આકસ્મિક કારણે બ્લેક સ્પોટ ઓળખાશે, આકસ્મિક અહેવાલો મળશે, હવામાન, વાહન, ડ્રાઈવરો, રોડ ડેટાનું વિશ્લેષણ થાય, આવા બધી ફાયદા થાય. જે તે રાજ્ય અથવા તો જ્યાં જ્યાં શરૂ કર્યું ત્યાં, તો યાદ રાખવું ઉત્તર પ્રદેશે શરૂ કર્યું. ત્યારબાદ કયા રાજ્યના પ્રવાસન માટે પાટા ગોલ્ડ એવોર્ડ 2025 મળ્યો છે? તો કેરળ ટુરિઝમને આ એવોર્ડ મળ્યો છે. તો કેરળ ટુરિઝમની મીમ આગેવાની હેઠળ નવનિર્મિત અભિયાન માટે મોસ્ટ એન્ગેજિંગ સોશિયલ મીડિયા કેમ્પની શ્રેણીમાં પાટા ગોલ્ડ એવોર્ડ 2025 જીત્યો. જેને પાટાની વાત કરીએ તો પેસિફિક એશિયન ટ્રાવેલ એસોસિએશન દ્વારા આયોજિત એક એવોર્ડ છે. જે એવોર્ડ એશિયન પેસિફિક ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગના અસાધારણ સિદ્ધિઓના સન્માન માટે આપવામાં આવે છે. આ સાથે આંધ્રપ્રદેશ ઇમેજિંગ કોસ્ટ એન્ડ હેરિટેજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો બંને રાજ્ય આપણને યાદ રાખવા, કેરળ અને આંધ્રપ્રદેશ. ખાસ કરીને દરિયાકાંઠાની જે વસાયતો હોય ને, પર્યટનને પ્રોત્સાહન આપવા બદલ આ સન્માન મળ્યું છે આંધ્રપ્રદેશને. તો ટુરિઝમ માટે કેરળને અને દરિયાકાંઠા માટે આંધ્રપ્રદેશને, બંને નામો યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના થાર રણમાં પ્રથમ હડપ્પિયન વસાયત મળી આવી છે? તો થારનું રણ રાજસ્થાનમાં આવ્યું, તો રાજસ્થાન જ હોય ને. લદ્દાખમાં આવ્યું શીત રણ. રાજસ્થાનના શુષ્ક પશ્ચિમ પ્રદેશ પર પુષ્ટિ થયેલ હડપ્પિયન વસાયતો શોધી કાઢવામાં આવી, જે પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિની જાણીતી સીમાંત ફરીથી આકાર આપી રહ્યું છે. અને આ રાજસ્થાનના ઊંડા રણ સુધી ખીણની હાજરી પ્રથમ પુરાવાઓ પણ મળી આવ્યા. હવે આ ઉત્તર રાજસ્થાન અને ગુજરાતના જાણીતા હડપ્પાના સ્થળો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી સ્વરૂપે ઉભરી આવ્યું છે, જેની શોધ તો કે જેસલમેર જિલ્લાના રતાડી રીધે ખાતે થઈ છે. એટલે કે આ સ્થળ ખાતે થઈ. અને આ સ્થળની શોધ ઇતિહાસ વ્યાપક દિલીપ કુમાર સેન અને સ્થાનિક પાર્થ જાગારીએ કરી છે. તો ખાસ બંનેના નામો યાદ રાખવા. અહીંથી માટીકામની ભઠ્ઠી, બંગડીઓ, પથ્થરના ઓજાર, ટેરાકોટા એટલે પકવેલી માટીના જે સાધનો, એ બધી મળી આવ્યું છે, તો યાદ રાખવું. યુએન ફૂડ સિસ્ટમ સમિટ સ્ટોકટેક મેમેટ 2025 ક્યાં યોજાય છે? તો ઇથોપિયાના આદિસ અબામામાં યોજાય છે. તો યુએન ફૂડ સિસ્ટમ સમિટ જે સ્ટોકટેટ જે 27 થી 29 જુલાઈ 2025 દરમિયાન ઇથોપિયાના આદિસ અબામામાં જે યોજાય, અને આનું હોસ્ટ તો કે ઇથોપિયા અને ઇટાલી બંને દ્વારા થયું હતું, એટલે કે યજમાની કરી હતી. આનો ઉદ્દેશ્ય શું છે? તો વૈશ્વિક ખાદ્ય પ્રાણીઓમાં સુધારો કરવો અને 2030 સુધીના જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે ને, એની પ્રાપ્તિ કરવાની છે. વૈશ્વિક ફૂડ સિસ્ટમની વાત કરીએ, આ એક ખૂબ મોટું નેટવર્ક છે, જેમાં ખોરાક ઉગાડવાથી તૈયાર કરવા અને આપણા સુધી પહોંચવા માટેના જે પગલાં હોય ને, એ બધી આમાં સામેલ હોય છે, તો એ પણ યાદ રાખવું. યુએન ફૂડ સિસ્ટમ સમિટ જેના દ્વારા આનું આયોજન થયું હતું, દર 2 વર્ષે યોજાય છે. અત્યાર સુધી 2 સમિટ યોજાઈ ગઈ. આ ત્રીજી સમિટ હતી.
પ્રથમ 2021માં ન્યુયોર્ક ખાતે, બીજી સમિટ 2023માં રોમ ખાતે, ત્રીજી સમિટ આદિસ અબાબા ઇથોપિયામાં. તો ખાસ ત્રણેય મહત્વની છે, યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ડ્રાફ્ટ મતદાન યાદી બહાર પાડી છે? કયા રાજ્ય માટેની? તો બિહાર માટેની આ ડ્રાફ્ટ મતદાન યાદી બહાર પાડી. ભારતીય ચૂંટણી પંચે બિહાર હાથ ધરવામાં આવેલ જે કાર્યક્રમની જેમ આગામી મહિને સમગ્ર ભારતમાં જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે સ્ટીરના સંભવિત અમલીકરણ માટે રાજ્યોમાં તેમની ચૂંટણી મશીનરીઓ સક્રિય કરી દીધી. એમાં બિહારની યાદી તૈયાર થઈ ગઈ હતી એટલે બહાર પાડી દીધી. જેનો ઉદ્દેશ્ય તો કે સુનિશ્ચિત, ટૂંકમાં ઉદ્દેશ્યમાં યાદ રાખવું ને તો જે ફોગસ અથવા તો બોગસ મતદાન થાય ને એને રોકવાનું છે. સુનિશ્ચિત કરવામાં આવ્યું કે આ લાયક નાગરિક મતદાન યાદીમાંથી બકાત ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ મતદાન યાદીમાં સામેલ ન રહે. તો આના માટેનું છે આ, જેમાં ઘણા ડેટા આપ્યા છે બિહાર માટેના. તો કે બિહાર 18 લાખ મતદાનો મૃત્યુ પામ્યા, જેના નામો હતા એ બધી કાઢ નાખ્યા. 16 લાખ મતદાનો અન્ય વિધાનસભા મત વિસ્તારમાં વયા ગયા હતા, એને પાછા લીધા. 2 જગ્યાએથી 9 લાખ જેટલા 7 લાખ જેટલા મતદાનોના નામ છે, એટલે બે યાદીમાં છે. તો 2 વાર મતદાન કરે એવું ન ચાલે. આ બધીને શું કહેવાય કે દૂર કરી દીધું, અને તેને આ સર પ્રક્રિયા દ્વારા અયોગ વ્યક્તિને દૂર કરવામાં આવે છે. તો ખાસ આ પ્રક્રિયા પર એક યાદ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રો સુધી શેર કરી દેવો, સારી એવી કોમેન્ટ કરી દેવી, અને પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેવું. ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેઈલી પીડીએફ માટે. તો ધન્યવાદ. આજના માટે એટલું જ હતું.